અમરેલીમાં 12 વર્ષ પહેલા ગુમ થયેલી સગીરાનો આખરે ભેદ ઉકેલાયો છે। વર્ષ 2014માં 13 વર્ષની ઉંમરે ગુમ થયેલી સગીરા અંગે ગુમ, અપહરણ અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો। લાંબા સમયથી અણઉકેલ રહેલા આ કેસમાં અમરેલી પોલીસે સોશિયલ મીડિયા પરની એક હેપી બર્થડે પોસ્ટને આધારે તપાસ આગળ ધપાવી હતી। શંકાસ્પદ પ્રોફાઇલના ફોટામાં દેખાયેલી રિક્ષાની કડીથી પોલીસ તપાસ મોરબીના હળવદ તાલુકાના બલગામ સુધી પહોંચી હતી, જ્યાંથી સગીરાને શોધી કાઢવામાં આવી હતી। શીતલ ગામથી એક છોકરી ગુમ થયેલ હતી અને જે વખતે એ છોકરી ગુમ થયેલ હતી ત્યારે એમની ઉંમર 14 વર્ષની હોય, જેથી જે તે વખતે એમની કિડનેપિંગની એક ફરિયાદ દાખલ થયેલ હતી। તે તપાસમાં આજ દિન સુધી છેલ્લા 18 વર્ષ દરમિયાન ટીમો બનાવી, જે એક અધિકારીના સૂઝબૂછથી સોશિયલ મીડિયાથી આજે બેન ગુમ થનાર છે એના પરિવારજનો અને એના સગા સંબંધી પાસેથી તપાસ જિલ્લા પોલીસ તરફથી હાથ ધરવામાં આવતી હતી। પરંતુ રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસનું એક અભિગમ છે કે કોઈ પણ બાળક ઘરેથી જ્યારે ગુમ થાય છે અથવા એનું કિડનેપિંગ થાય છે, સાથે સાથે કોઈ પણ પ્રૌઢ વ્યક્તિ ઘરેથી ચાલી જાય છે ધંધાના કામે અથવા અન્ય રીતે, ત્યારે એમનું એને પરિવારના સાથે પુનઃ સુખદ મિલન થાય તે માટે જિલ્લા પોલીસ કાર્યરત રહે છે। અને 2025 અને 2026માં જિલ્લા પોલીસ તરફથી કુલ 111 બાળકો જે ઘરેથી અલગ અલગ કારણોના લીધે પ્રેમ પ્રકરણમાં, એક્ઝામના ચિંતામાં, ઘરના મમ્મી પપ્પા બોલવાના કારણે અથવા અન્ય રીતે જે ગુમ કિડનેપ થયેલ હતા એમને પરત લાવવામાં સફળતા મળેલ છે। અને જે 18 વર્ષ કરતા વધારે ઉંમરના 25 અને 26ના કુલ 342 લોકોને જિલ્લા પોલીસ પરત લાવ્યા છે। ભૂતકાળમાં પણ આ બાબતે જિલ્લા પોલીસે ઘણા જુદા જુદા પ્રકારના કેસીસ ગોતી કાઢેલ છે। આ જે હાલનું પ્રસ્તુત કેસ છે એ 18 વર્ષ પહેલા જે છોકરી ઘરેથી ચાલી ગઈ હતી એનું જ્યારે અમે પુનઃ તપાસ અત્યારે છેલ્લા 1 મહિના પહેલા હાથ ધરી, એના કેસ કાગળો કાઢીને વાંચ્યા ત્યારે એક હકીકત સામે આવી કે આ જે છોકરી છે એ કોઈના પણ પ્રેમ પ્રકરણમાં કે કોઈ પણ અન્ય કારણના